અમારે સામતભા ભગત યોધાભા આ ઉજળમાં કુંડિયું બનાવે લ્યો. હે એ કે પંખી પાણી છે ઘટે ના સરિતા નીર. હે ધર્મ કરે ધન ઘટે નહીં, સહાયતા કરે મફતમાં બધો રઘુવીર. બધી રઘુવીર મફતમાં સહાયતા કરે. હે અમારે જો પુનાવા જો વિડીયો ઉતારે છે જા. અને એનો ટ્રેક્ટર ને આ બધું ટ્રેક્ટરમાં જો ભરી આવ્યા. હે પાણા ભરી આવ્યા, રેતી ભરી આવ્યા. હવે આ ચારે બાજુ બાવરડા ને વચમાં કુંડી પાણીની, અને આ વેડામાંથી પાણી જશે. હે હા અમારા સામતવાના ધંધા છે જો આવા ધંધા હોય. હે અમારો ભગત જો લુગડા ધોવે વરી હો. અને અહીંયા સુકાવાના પછી હું પૈસા લઉં એના આગળથી. હે રોકડા હોય એ ઉધાર નહીં. હા એટલે ઓલા જન્મમાં આ જન્મની વાત જ નથી. આ જન્મમાં તો ભગતે કોઈને દીધા જ નથી. બાકી આવતા જન્મમાં કરજો છે ને એ ચૂકાવો છે એને. હું મૂકીશ થોડો કાંઈ. હે હા હા સહી એ વરી સામંત ભાગ ચુંદાસ મગીઓ કહી દીધો. હે બો આ તો નડી રાખી દે ભરાયું ને પાણી ચૂણે પાયું ને પાણી ભરાયું ને જે કારણું ભાઈ થયું ને. હા આવ ના આવ્યો બો મૂક ધ્યાન આવી. હા હા નિશાની પણ પાસે હા ના આવ્યો બો ભગવાન હા હતે મારા હેડો પાણી ને ક્યાં છે ખબર હે? એ દ્વારકાધીશી દયા થઈ ગઈ. એ જીવડે માથે દયા થઈ ગયો. માતાજી સીતાજી રહ્યા કે હે હા ભલે ભલે હાલો હાલો જય દ્વારકાધીશ. આ પુનાભાનો ટ્રેક્ટર આ બધું ફ્રીમાં ભૂવા હતા ને સમજ્યા. કોઈને રૂપિયા છે જ નહીં. ભૂવા તો ક્યાંથી આપે? પૈસા ઘણા રૂપિયા નમરે. જો આ ભરતી ભરી પથ્થરની આ ચારે બાજુ અહીંયા પાણી બહુ આવે છે વરસાદનો. એટલે આ છે ને આવ ધુક્કો કે નીકળ્યો ધુક્કો. હા હા જો આ પથ્થરની ચારે બાજુની ભરતી ભરી. જો અમારે આ જોતોબા સામતભા જોઈ લ્યો. હે આ ધૂળમાંથી ધાન કરે જોઈ લ્યો. હે આ અનાજ ધૂળ ધાણી થતો નથી હવે એમાં કાંઈ થાય નહીં. હે જો આ તો બની ગયું. હે ગૌસરાની અંદર. હવે આ બહારનો ભાગ આ પતરા ઉપર ચણા નાખીએ ને તો આ નીચે પડે નહીં. જો આ આખો પટ્ટો બની ગયો બરાબર. હે તમારે જોતોબા સામતભા જો ધબધબીઓ બોલાવી નાખ્યો. હે જો જોઈ લ્યો આ સિમેન્ટનો ગારીઓ. હે જો અમારા જોધોબા ને સામતભા છે ને ભૂકા બોલાવી દીધા. જો આ જોઈ લ્યો. હવે મોરલા ભલે ને આમાં ચણે રાખે. જોઈ લ્યો. હે આ બહાર પડે ને ઉપર નાખીએ ને અને નીચે પડે ચણ તો એ કોઈ પણ ઉગે નહીં. નકર જો આમાં ઉગી જતી ચણ. જો આ પડી ચણ બધી ઉગી જતી. જો આ સામે જ્વાર ઊભી. હે જો આ બધી ઉગી જાય ચોમાસામાં. હવે આમાં ચોમાસામાં એક દાણો ઉગે નહીં. જો આ પતરા ઉપર નાખીએ ને ચણ એટલે એ બધી અહીંયા નીચે પડે ઉનાળામાં. એટલે એ મોરલા ને કબૂતરને હમણાં કબૂતર આવી પડશે દુનિયાના. હે આ માતાજીને હવે આમાં ઝાડવા આવી જશો. જો હે લીમડા વડલા પીપરીઓ. હે જો અમારે આ જુવાર જો ફાયલી જોઈ લ્યો. દેવાવાળો નથી ડુબરો ભગવાન નથી ભિખારી જોઈ લ્યો. હે જો અમારે જુવાર તો માતાજી અહીંયા અમારે તૈયાર થઈ ગઈ. જો હવે આ જુવાર ખૂટે ખરી જોઈ લ્યો. લોથા ને લોથા ડુંડાના. હે જોઈ લ્યો. હે તો પછી જોઈ લ્યો આ દાણા તો જો તમે આમાં જોઈ લ્યો. હવે આ ખૂટે ક્યાંથી જોઈ લ્યો. હે હા અમારા જોધેભાઈ વાવ્યા છે મોરલા નાખ્યા જુવાર એમાંથી આ દાણા બધા ઉગી ગયા. હે જોઈ લ્યો. હે અને આ મારી ગૌશાળા ઉપર જે ચણ નાખીએ ને એ સીધી હવે અહીંયા નીચે પડે ને એટલે આ ધૂળમાં ન થાય અને ધૂળમાં કાંઈ થાય નહીં. અને ચોમાસામાં જો ઓલી ગૌશાળાની અંદર નાખવાની ચણ બરાબર. પછી હજી આ બાજુની જો આ ગૌશાળા છે ને એમાં પણ કામ કરવાનું છે. એટલે આ ભૂવા હતા છે ને એ સખ નથી ભરતો ભૂવા હતા ને. હે કેમ કે ઉપરથી ચેક આવે રાખે ને. લાડો છે ને અમારો રાજા રણછોડરાય એ ભૂવા હતા ને ચેક દીધા રાખે કે તું ઉપયોગ કરે રાખ. હે તારા ખજીના ખૂટે નહીં. પછી શું છે હું બેઠો જવું ને એ કે. હે હા લક્ષ્મીજી તો મારી છે ને મારી શક્તિ છે ને લક્ષ્મીજી. એટલે તારે ખૂટે નહીં કાંઈ અને ખજીનામાં ખોટ ના આવે. જોઈ લ્યો જુવાર કેમ છે. હે
હવે આ ખૂટે ખરી જ્વાર જોઈ લ્યો, આમાં દાણા કેમ છે જોઈ લ્યો. હે તો પછી એટલે આ બધું હાલે છે. જો આમ આ દ્વારકાધીશ અને મા સીતાજીની પ્રતાપે આ સીતાવાડી ગોરિંજા. હે હા અવેડા જો બનાવ્યા અને આ વડલા. હવે આમાં પેપડા આવી પડે ને દુનિયાના પાણી પાઈએ ને એટલે બરાબર. પછી બખાઈ આંબલી મીઠી લીમડા આવું બધું વાવીએ ને એટલે મોરલા પંખી પશુ ખાય. હે હા હા જો હા હા આગળની એક કહેવત છે ને બરાબર કે ધર્મ કરે ધન ઘટે નહીં, પંખી પાણી પીને છે ઘટે ના સરિતા નીર. ધર્મ કરે ધન ઘટે નહીં, સહાયતા કરે સીતાપતિ માતા રઘુવીર. કેમ કે સીતાજી તો લક્ષ્મીજી પોતે જ છે, લક્ષ્મીજીનો અંધા અવતાર. અને લક્ષ્મીજી આ સચરાચરનું પાલન કરે છે. એટલે હવે એ પોતે જ ખજીનું ક્યાંથી ખૂટવા દે આ ભુવાતાનું. અમારે જોધો પર જીકે રાખે ભલે સિમેન્ટ વાપરે રાખે. હે ટાટાની સિમેન્ટ. હે એ અમારે ટાટા કંપનીની સિમેન્ટ હો, બીજી કોઈ બહારની કંપનીની ન લઈએ અમે. હા જો હજી અહીંયા બધું આ થઈ જશે. અને અમારા સામતબા જો હા લુલા મોટા બાપના દીકરા ને વાછુના મૂળ વાછું. હા મેસરમાં રીએ અટાણે બરાબર. હા અમે બધા ભાઈઓ છીએ, એક જ કુટુંબ ને માણેક પરિવાર. હા આ માતાજીની ધજા ઉપર હા પાઇપ ચડાવી દીધો ઉપર. હા હા આ કિસ્ત્રીઓને ગોઢાણાવાળા વાછરડાના ભૂવા હતા ને બરાબર. દાદા કિસ્ત્રીને ગોઢાણાવાળા વાછરડાએ આદેશ કીધો કે હવે ભૂવા હતા સીતાવાડી માતાજી ઉપર જા. અને અહીંયા છે ને પંખીને પાણી નથી મળતું, જનાવરને ઓખામડીથી લઈને છેટ બરડિયા સુધી ક્યાંય પાણી નથી મળતું. એટલે અહીંયા પાણીની વ્યવસ્થા કર ને ચણની વ્યવસ્થા કર. બરાબર દેવાવાળા અમે બેઠા છીએ. હે અને સેવા કર બરાબર, કર સેવા. તો બસ આપણે સેવા કરી રાખીએ. કોઈ માણસ રતવાવાળા આવે તો એનો રતવા ઉપર જાડો નાખી દઈએ, કમરાવાળા આવે તો કમરાનો જાડો નાખી દઈએ, તરત મટી જાય. કેમ કે આપણે કાંઈ સવારથ નથી આમાં કોઈ જાતનો. જો આ બધો છે ને બિન સવાર્થે છે આપણો, આમાં એક પાંચિયા બાર સવારથ નથી કે નથી મારી પ્રજા આ બધું કરવાની. હું તો કરું છું પણ મારી પ્રજા મારા પછી કાંઈ કરવાની નથી. કેમ કે એનાથી થાય નહીં. બધા છોકરા ભણે છે રાજકોટ બરાબર. હવે એ છોકરા ભણેલા છોકરા અહીંયા રહીએ ખરા વગડામાં. હા તો હું અઘોરી ચટણીનો રોટલો ખાઈને પડ્યો હું. હે રેડ જેવા દૂધની ચા બનાવીને પીવું મોજ કરું. અને અમારા દાદાની જો રજા છે ને એટલે એની હિંસાથી જ આ બધું થાય છે. સીતા માતાજીએ રાજા રણછોડરાયને કહ્યું હે, અને રણછોડરાયે ખેતરીવાળા વાછરડાને કહ્યું. હા અને આ આશાપુર અને ગાતાળ માતાજીને અમારી પૂર માતા છે ને ભાઈ બરાબર, દ્વારકાના દેવળ માથે બેઠી છે. હા હા નારાયણી એ કે હું શક્તિ ભુવાતાને આપીશ. જો હમણાં આ લાગી ગયું તો હવે મટી ગયું જો બરાબર. હવે થોડુંક રહ્યું છે નકર અહીંયા સુધી ચકરી લાગી ગઈ હતી. હા આ બધું છે ને એક દિવસ ઘરે બેઠો નથી. આટલો લાગ્યા પછી પણ જો કાયમી માટે અહીંયા આવવાનું બરાબર. અને કોઈ દવા લીધી નથી, આ ટ્યુબ લગાડું છું બસ અને મટી ગયું જો. નકર આ ચકરી તો દેતી ફાટા આના ઢાંકણીના કરી નાખત તો કાંઈ ન થયું. હા બાકી મારા કર્મમાં લખેલું હોય એટલે જ મારે ભોગવવું પડે ને, એમાં કાંઈ થોડો નવાઈ છે બરાબર. હરેક જીવના જે કર્મમાં શરીર ઉપર લખેલું છે એ તો એને ભોગવવાનું જ છે. પણ આમ ફોરું કરી દઈએ અને ધૂળની ચપટી લઈને લગાડી દીધી કે દાદા સીતા માતાજી અહીંયા જો આ કાર્ય કરતા લાગ્યું છે. હવે મને આમાં દુખાવો ન થવો જોઈએ કે પીડા ન થવી જોઈએ. લોહીનો ધોધ પડ્યો જતો તો ચાલુ વરસાદમાં પડ્યો ગયો ગાડી લઈને. હે છેટ અહીંયા સુધી ચકરી આવી ગઈ હતી ફટ. અને અહીંયા તો આટલો ખાંચો પડી ગયો હતો જો. હે હવે સાવ ભરાઈ ગયો. આજે મહિનો દોઢ મહિનો થવા આવ્યો બરાબર. હજી આ પગમાં જો આ પાટલોને ઊંચો રાખવો પડે છે. એટલે કસોટી તો આવે એમ કાંઈ થોડું છે કે પછી આપણે એમ કહીએ કે મને આ લાગ્યું હવે મારે અહીંયા શું ધર્મ કરીને કરવું છે, ધર્મ કામનું શું લે. હવે ધર્મ તો ભાઈ થાય ત્યારે થાય, એનો ફળ મળે ત્યારે મળે બરાબર. પણ આપણા કરેલા કર્મ તો ભોગવવા પડે ને. હે તો આ બધું આમ છે. આ આનંદ તો કોકને મળે. જય દ્વારકાધીશ. હવે આ વિડીયોને સમાપ્ત કરીએ. સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો બરાબર. અને આપણી આરડી જે ઇન્સ્ટાગ્રામમાં છે, ફેસબુકમાં છે અને યુટ્યુબ ઉપર છે કાનાભા માણેક નામની. તમારે વિડીયો જોવા હોય તો સર્ચ કરજો બરાબર. અને નકર શેર કરજો. અને જય માં આશાપુરા અને જય ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાછરડા, જય દ્વારકાધીશ અને સીતા માતાજી જય લખજો.
જય માતાજી. જોઈ લ્યો માયા, આનું નામ માયા. જે આ કબૂતર છે એ પોતાના બચડા માટે મારો બનાવતો. જોઈ લ્યો, જોજો આ કૂવામાં જોઈ લ્યો, આ દાઠો લઈને ગઈ કબૂતરી. જોઈ લ્યો, હે આ માયાનો ખેલ. હે તો માયા કાંઈ જેવી તેવી છે મહાશક્તિની. જો પાછી નીકળી. જોઈ લ્યો, આનું નામ માયા. હે હવે આ બચડા એને ક્યાં જમાડવાના છે એના માટે જો આ બંગલો બનાવો છે અંદર કૂવામાં. હે આમાં જગદંબાની માયા. હે જોઈ લ્યો, જો બેઠી. હમણાં પાછી આવશે. હમણાં અહીંથી એક વરી છોતો ઉપાડશે અને એ વરી પાછો જઈને અંદર પોતાનો મારો બનાવે છે એમાં ગોઠવશે. હે એક વાં ગોઠવે, નર વાં ગોઠવે તો માદા અહીંયાથી છોટા ઉપાડે, અને માદા જો ગોઠવે તો નર અહીંથી છોટા ઉપાડીને માદાને પુગાડે. આ મહાશક્તિની માયા જોઈ લ્યો. હે આ જગતમાં આપણે કહીએ ને કે મનુષ્ય, પણ જોઈ લ્યો આ કેટલી માયા છે એને. બરાબર. હે તો આ માયાનો કોઈ અંત નથી. હે હવે એ તો એને કાંઈ નથી ખવડાવવાના કે નથી પીવડાવવાના. હા કે નથી એને એ બચલા એને કાંઈ આપવાના. બરાબર. હા જો એ ભાઈ આવી ગઈ અને વાંથી જો ઉપાડે છોટા. જો સામેથી જોઈ લ્યો. હા જોઈ લ્યો, જો કવડો મોટો લઈ આવી. જો પાછો ઉતરી ગયો. હવે એ નર છે કે માદા છે, પણ પોતાના બચ્ચા માટે જો આ બધી મહેનત કરે છે. જોઈ લ્યો. હે જો એ આપી આવ્યો. થોડી કબૂતરીમાં મારો બનાવે ને આ પોતે નર અહીંથી છે ને છોટા બધા સારી અને કૂવામાં લઈ જાય. આ માયા. હે માયા કાંઈ જેવી તેવી વસ્તુ છે. આપણે કંઈ મનુષ્ય, પણ મનુષ્ય નહીં, પંખીમાં છે. જોઈ લો. હે હવે આના બચલા જ્યાં મોટા થશે તો પાખું આવશે ને ઉડી જશે. આ શું કામ આવશે ને? હે તો આ માયાનો મંડાણ અસલ જોગણી. હે આ જગદંબાએ માયાનો જે મંડાણ કીધો છે એમાં જીવ અટવાઈ ગયો. હે હું આમ કરું, હું આમ કરી, હું મારું પરિવાર, આ મારો પરિવાર. કોઈ કઈનો પરિવાર નથી. પાકું આવ્યું એટલે ઉડી જવાના. હે કોઈ કેના ભેગા રહેવાના નથી. ભવે ભેગા નહીં થાય, વેલાના વછૂટ્યા જેવી વાત છે. પણ હા જો આ એને પણ કેટલી માયા છે. જો કોરો ખાશે અને હમણાં વારી ઉડી અને છોટો લેવા જશે. હે આ નર છે અને માદા જો 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 ગયો. જોયું? જો એ ગોતશે. હવે એ જો નીકળતી ગોતી અને વરી લઈ આવશે. હા જો એ ગોતે જો ઓલા થળમાંથી. હા જો 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 એ થળમાંથી ગોતી અને વલી લઈ આવશે. હા જો ગોઈતો જો છોટો લીધો. જો મોઢામાં ઉપાડીને લઈ આવે છે. જો હમણાં વારી વાવને કાંઠે આવશે. હો જો જો વાવ ઉપર બેઠો અંદર ઉતરી ગયો. હા હમણાં વારી કબૂતરીને છોટો આપી આવશે અને વરી પોતે પાછો આવશે. આ ખેલ તો જો જગદંબાએ કેવો સંસાર બનાવ્યો છે. આ માતા શક્તિની અપરંપાર ગતિ છે. જોઈ લ્યો. આવી ગયો વળી પાછો છોટો લેવા જશે. જોઈ લ્યો. હે આ પંખીનો માળો. હે હવે એમાં એ કબૂતરી ઈંડા આપશે અને આ બે માણસ પાસે એ ઈંડાને સેવી અને મોટા કરશે અને મોટા થશે બચલા એટલે પોતપોતાને ઠેકાણે એને ખવડાવશે, પીવડાવશે, પોતે ભૂખ્યા રહીને. હો આ મા ને પિતા, માતા પિતા જેવી આ સંસારમાં કોઈ બીજી વસ્તુ જ નથી. જો એ ગોતે છે, જો છોટા ગોતે છે. જો એ લીંબુડીના થળ માર્યો. હે એ નર છે. હે હા એ ઉપાડી છોટા કબૂતરીને આપે કૂવામાં અને ઓલીમાં મારો બનાવે. હે ગૂંથીને. હે જોઈ રહ્યો. જોઈ લઈએ. હમણાં ઉપાડી આવશે. હમણાં એને છોટો મેળમાં આવશે જ પાછો ઉપાડશે. એને એમ લાગશે કે આનાથી આ સરસ છે એને જ ઉપાડશે. હે જો પોતે ભૂખ્યા રહી અને પોતાના બચલાને ઉછેરે. જોઈ લો.
હા છે ને જોઈ લો હા આપણે કંઈક મનુષ્ય જ બંગલા બનાવે પણ જોઈએ આને ક્યાં બંગલાની જો ઉપાડીને આવ્યો વળી પાછો આવ્યો કાંઠે વળી અંદર ગયો કૂવામાં મારો બનાવે છે હે એટલે એની સેફટી રહે ઈંડાની કોઈ ઈંડાને બોલાવે નહીં જો પાછો આવી ગયો સિલસિલો કેમ છે એનો બરાબર આ એના બચડા છે એ મોટા થશે એટલે એ તો ઉડી જશે હે પણ આ માયા છે ને એટલે આ જો પાછો ગયો વળી જોતો એક ગોત છે એને એમ થશે કે આ ફિટ થઈ જશે તો વળી ગોતી એટલે વળી પાછો કૂવાના કાંઠે આવશે હે એટલે વળી પાછો કૂવામાં ઉતરી જશે જો ગોતે છે જો હમણાં ગોતીને આવશે જો આવે છે જોઈ લ્યો જો ચાંચમાં પકડીને લેતો આવે હે હા જો આવ્યો જોયું જય દ્વારકાધીશ આ જોગમાયાની માયા હા માયા મોટી હા મોહિની એના વજરના પારા હા જો આવી ગયો પાછો જોયું વળી પાછો હમણાં જશે છોટો ગોઠ હા આ નર છે અને માદા અંદર મારો ગોઠવે છે હા તો પછી